નમસ્કાર. અને અમ, આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જે આપણા ગુજરાતની સંસ્કૃતિ અને લોકમાનસમાં એકદમ ઊંડે સુધી વણાયેલો છે. બિલકુલ. અને આ એક એવી કાવ્ય રચના છે જેનો લય અને થાળ અમ, કદાચ દરેક ગુજરાતીના અર્ધજાગ્રત મનમાં પહેલેથી જ સંગ્રહાયેલો હોય છે. હા, એકદમ સાચી વાત છે. અહીં વાત થઈ રહી છે ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત પદ વૈષ્ણવજનની. એટલે સામાન્ય રીતે આ પદને લોકો એક પ્રભાતિયા કે ભજન તરીકે ગાતા કે સાંભળતા આવ્યા છે. પણ આજે આપણે સંગીત અને ઢાળથી થોડા આગળ વધવાનું છે. આપણે શબ્દોની પાછળ રહેલા માણસ અને આ શબ્દોમાં છુપાયેલા એક સાચા સજ્જનના મનોવૈજ્ઞાનિક માળખાને ઉકેલવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. આજના આપણા આ વિશ્લેષણનો ઉદ્દેશ અથવા કહીએ કે મિશન એ જ છે કે નરસિંહ મહેતાની ઐતિહાસિક સફર, એમની સાહિત્યિક ભેટ અને ખાસ કરીને આ પદમાં જે સ્પષ્ટ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે તેનું સંપૂર્ણ અધ્યયન કરવું. હું તો આ વિષય માટે બહુ જ ઉત્સાહિત છું. હું પણ. આ એક અત્યંત રસપ્રદ સફર બની રહેશે કારણ કે જો જ્યારે આપણે 15મી સદીના સાહિત્યની વાત કરતા હોઈએ ત્યારે તે સમયના સમાજ અને સર્જક બંનેને સમજમાં બહુ જરૂરી બની જાય છે. હા, એટલે જો નરસિંહ મહેતાના ભૌગોલિક મૂળ વિશે વાત કરીએ તો સ્ત્રોત સામગ્રી બહુ જ સ્પષ્ટ દર્શાવે છે કે એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. બરાબર, જન્મ તળાજામાં, પણ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય અને તેમની કર્મભૂમિ એ જૂનાગઢ રહી. હા, જૂનાગઢ. એટલે ભૌગોલિક રીતે તળાજાથી જૂનાગઢ સુધીની આ સફર માત્ર એક સ્થળાંતર નહોતું, પણ ગુજરાતી સાહિત્યના એક સુવર્ણ યુગનો આરંભ હતો. હા, બહુ જ વિચારવા જેવી વાત છે. અને ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ આપવામાં આવ્યું છે. સાહિત્યના પ્રથમ કે પ્રારંભિક કવિ હોવાનું આ બહુ મોટું સન્માન કહેવાય. સાચી વાત છે. પણ અહીં એક બહુ જ મોટો ઐતિહાસિક વિરોધાભાસ જોવા મળે છે, ખબર છે? હા, કયો વિરોધાભાસ? સ્ત્રોત સામગ્રીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આટલા મહાન અને પ્રભાવશાળી કવિ હોવા છતાં નરસિંહ મહેતાના જીવન વિશે કોઈ જ આધારભૂત વિગતો કે કોઈ ચોક્કસ ઐતિહાસિક દસ્તાવેજો ઉપલબ્ધ નથી. અરે હા, આ તો બહુ નવાઈની વાત છે કે આટલા મોટા કવિ અને કોઈ પાક્કા પુરાવા નહીં. બિલકુલ. પણ આ વિરોધાભાસ જ ઇતિહાસની સુંદરતા છે. દસ્તાવેજો ભલે ન હોય, પણ તેમનું પોતાનું સાહિત્ય જ તેમના જીવનનો અરીસો બની ગયો છે. એટલે એમની કવિતાઓમાંથી જ એમનું જીવન જાણવા મળે છે, બરાબર? હા, જો તેમની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ એટલે કે બાયોગ્રાફિકલ વર્ક્સ પર નજર કરીએ તો 5 મુખ્ય રચનાઓનો ઉલ્લેખ સ્ત્રોતમાં મળે છે. આ એક યાદી છે જે યાદ રાખવા જેવી છે. હા, ચોક્કસ. આ માહિતી બહુ જ ઉપયોગી થશે. કઈ કઈ છે રચનાઓ? શામળ શાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ. આ 5 નામો બહુ અગત્યના છે. આ માત્ર કવિતાઓ નથી, પણ આ તેમના પોતાના જીવનના વાસ્તવિક પ્રસંગો, તેમના સંઘર્ષો અને સામાજિક પરિસ્થિતિઓનું કાવ્યાત્મક દસ્તાવેજીકરણ છે. હા, પોતાના જીવનના આટલા કઠિન પ્રસંગોને કાવ્યમાં ઢાળીને સમાજ સમક્ષ મૂકવા એના માટે એક અલગ જ પ્રકારની આંતરિક તાકાત જોઈએ. હું તો માનું છું કે આ આંતરિક તાકાતને કારણે જ તેમને ઉત્તમ ઉર્મી કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલકુલ, ઉત્તમ ઉર્મી કવિ. પોતાની અંગત લાગણીઓ, દુઃખ કે ભક્તિની ઉર્મિઓને શબ્દોમાં એટલી સહજતાથી વણી લેવી કે સદીઓ પછી પણ વાંચનારને તે પોતાની જ લાગણીઓ લાગે. આ એક અદ્ભુત કૌશલ્ય છે. અને આ ચરિત્રાત્મક રચનાઓ ઉપરાંત તેમનો સૌથી જાણીતો કાવ્ય પ્રકાર પ્રભાતિયા છે. વહેલી સવારે ગવાતા આ પદોએ પેઢીઓ સુધી ગુજરાતની સવારને એક આધ્યાત્મિક આકાર આપ્યો છે. હા, પ્રભાતિયા તો એમની ઓળખ છે. પણ પ્રભાતિયા ઉપરાંત સ્ત્રોતમાં તેમને અન્ય પ્રખ્યાત રચનાઓની પણ એક વિસ્તૃત યાદી આપવામાં આવી છે, જે તેમના સર્જનના વ્યાપને દર્શાવે છે. એમાં ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ અને કૃષ્ણલીલાના પદનો સમાવેશ થાય છે ને? એકદમ સાચું. આ વર્ગીકરણ દર્શાવે છે કે નરસિંહ મહેતા માત્ર વેદાંત કે ગંભીર ફિલોસોફીના જ કવિ નહોતા. તેઓ પ્રકૃતિ, ઋતુઓ, ઉત્સવો અને ઈશ્વરની બાળલીલાઓને પણ એટલી જ ઉત્કટતાથી ઉજવી શકતા હતા.
આ વિવિધતા જ તેમને માત્ર એક ભક્તમાંથી એક મહાન સાહિત્યકાર બનાવે છે. હવે આ સાહિત્યિક પ્રદાનની ચર્ચામાં સ્ત્રોતમાં આપેલો એક શબ્દ પ્રયોગ સીધું ધ્યાન ખેંચે છે. એવું કહેવાયું છે કે નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ જોવા મળે છે. હા, આ બહુ જ વજનદાર શબ્દ છે. ઉપનિષદ વાણીનું ભાષાબળ. એટલે મને આ માત્ર ભક્તિની વાત નથી લાગતી. આમાં કંઈક વધુ ઊંડું તત્વજ્ઞાન છુપાયેલું છે. પ્રાચીન ઉપનિષદોની અત્યંત જટિલ અને ગૂઢ ફિલોસોફીને તેમણે એટલી સરળ અને પ્રવાહી ગુજરાતી ભાષામાં ઉતારી દીધી કે સામાન્ય માણસ પણ અજાણતા જ વેદાંતના સિદ્ધાંતો ગાતો થઈ ગયો. બરાબર. અને આ જ તેમનું સૌથી મોટું પ્રદાન છે. જ્ઞાનને થોડા વિદ્વાનો પૂરતું સીમિત રાખવાને બદલે તેને લોકભોગ્ય બનાવવું. અને આ લોકભોગ્ય બનાવવાની પ્રક્રિયાનું જ સૌથી મોટું અને સફળ ઉદાહરણ એટલે વૈષ્ણવ જનપદ. હા, વૈષ્ણવજન. સદીઓથી ગુજરાતમાં ગવાતું આ પદ માત્ર એક પ્રાદેશિક રચના બનીને ન રહ્યું. સ્ત્રોત સામગ્રી આપણને યાદ અપાવે છે કે આ પદ મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય હતું. અને ગાંધીજી સાથેના આ જોડાણે જ આ પદને વૈશ્વિક ફલક પર મૂકી દીધું. સાચી વાત છે. ગુજરાતની સીમાઓ વટાવીને આ પદ આખા ભારત અને ત્યારબાદ વિશ્વભરના આશ્રમો અને સભાઓમાં ગુંજતું થઈ ગયું. એટલે વિચાર આવે કે ગાંધીજીએ આ પદમાં એવું તે શું જોયું હશે કે તેમણે આને પોતાના જીવનમંત્ર જેવું સ્થાન આપ્યું? આનો જવાબ વૈષ્ણવજન શબ્દની મૂળભૂત વ્યાખ્યામાં જ રહેલો છે. જો વ્યાપક અર્થમાં જોઈએ તો વૈષ્ણવ એટલે વિષ્ણુનો ભક્ત. પરંતુ નરસિંહ મહેતાએ અહીં આ શબ્દને કોઈ એક સંપ્રદાય કે ધાર્મિક ક્રિયાકાંડની સીમાઓમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દીધો છે. એટલે સ્ત્રોત મુજબ સાદી ભાષામાં વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ અથવા એક સાચો સજ્જન, એક સારો માણસ. બિલકુલ. આ પદમાં ક્યાંય મંદિરે જવાની, માળા જપવાની કે કોઈ ચોક્કસ પૂજાપાઠ કરવાની વાત જ નથી. અહીં માત્ર ને માત્ર એક આદર્શ મનુષ્યના ચારિત્ર્ય અને તેના આચરણની વાત છે. હું કહીશ કે આ એક યુનિવર્સલ સિટીઝન એટલે કે વૈશ્વિક નાગરિકની વ્યાખ્યા છે. તો ચાલો આ વ્યાખ્યાને બરાબર સમજવા માટે હવે આપણે પદની પંક્તિઓ અને તેમાં છુપાયેલા સાચા સજ્જનના લક્ષણોનું એક પછી એક ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. કારણ કે આમાંથી સીધા પ્રશ્નો અને અર્થઘટનો નીકળી શકે છે. હા, ચોક્કસ. શરૂઆત કરીએ. પદની શરૂઆત જ એક અત્યંત શક્તિશાળી વિચારથી થાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. આ પ્રથમ પંક્તિમાં જ માનવ મનોવિજ્ઞાનની બહુ મોટી નબળાઈ પર પ્રહાર કરવામાં આવ્યો છે. સાચા સજ્જનનું પહેલું લક્ષણ છે સહાનુભૂતિ અથવા એમ્પથી, જે બીજાની પીડા એટલે કે પારકાનું દુઃખ કે પીડ પરાઈ જાણે છે. એટલે તે માત્ર દુઃખને જોતો નથી, પણ તેને ખરા અર્થમાં અનુભવે છે અને પર દુઃખે ઉપકાર કરે છે. એટલે કે પારકાનું દુઃખ દૂર કરવા મદદ કરે છે. હા, પણ આ પંક્તિનો બીજો ભાગ સૌથી વધુ ક્રાંતિકારી છે. મનમાં અભિમાન ન લાવવાની વાત. બિલકુલ. સામાન્ય રીતે જ્યારે કોઈ મનુષ્ય બીજા કોઈના પર ઉપકાર કરે છે, ત્યારે તેના અર્ધજાગ્રત મનમાં એક અહંકાર કે શ્રેષ્ઠતાનો ભાવ આવી જાય છે કે જો મેં આને મદદ કરી. જેને આપણે સેવિયર કોમ્પ્લેક્સ કહીએ છીએ. એ જ. નરસિંહ મહેતા સ્પષ્ટ કહે છે કે સાચો સજ્જન એ જ છે જે મદદ કર્યા પછી પણ કોઈ જ પ્રકારનો સેવિયર કોમ્પ્લેક્સ કે ઈગો ધરાવતો નથી, મનમાં જરાય અભિમાન લાવતો નથી. ઉપકાર કરીને ભૂલી જવાની આ આંતરિક સ્થિતિ પ્રાપ્ત કરવી એ કદાચ સૌથી અઘરું કામ છે. બહુ જ અઘરું. હવે આગળની પંક્તિઓ આ આંતરિક સ્થિતિને સામાજિક વર્તન સાથે જોડે છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. અહીં સકળ લોકમાં સૌને વંદે દ્વારા સમાનતાનો અને નમ્રતાનો ભાવ રજૂ થયો છે. સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિને સમાન આદર આપવો અને કોઈની પણ નિંદા ન કરવી. હા, આજના સમયમાં જ્યાં લોકો સતત એકબીજાને જજ કરતા હોય છે અને પીઠ પાછળ ટીકાઓ કરતા હોય છે, ત્યાં આ સમાનતા અને બિનટીકાત્મક અભિગમનું મૂલ્ય અત્યંત પ્રસ્તુત બની જાય છે. પણ આ અભિગમ આવે છે ક્યાંથી? આનો સ્ત્રોત છે વાચ, કાચ, મનની સ્થિરતા અને શુદ્ધતા. આ ત્રણ પારિભાષિક શબ્દો બહુ જ મહત્વના છે. વાણી, ચારિત્ર્ય એટલે કે કર્મ અને મન, આ ત્રણેય જ્યારે એક જ દિશામાં હોય ત્યારે વ્યક્તિત્વમાં કોઈ છળ કે દંભ રહેતો નથી. એટલે કે મનુષ્ય જે વિચારે છે
તે જ બોલે છે અને તે જ તેના કર્મમાં દેખાય છે. હા, આ ત્રણેયની નિશ્ચલતા કે શુદ્ધતા જ સાચા ચારિત્ર્યનું નિર્માણ કરે છે. અને આ ત્રિવેણી સંગમની અસર એટલી પ્રબળ હોય છે કે કવિ અહીં સીધા કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ સ્થાપિત કરે છે. એ જ કે જેની વાણી, કર્મ અને મન શુદ્ધ છે તેની માતાને ધન્ય છે. ધન ધન જનની તેની રે. બરાબર. જે વ્યક્તિએ આ કક્ષાની શુદ્ધતા પ્રાપ્ત કરી છે તેને જન્મ આપનારી માતા ધન્ય છે. અહીં માત્ર વ્યક્તિની જ નહીં, પરંતુ આવા ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરનારા તેના પારિવારિક વારસાની અને ખાસ તો તેની માતાની વંદના કરવામાં આવી છે. આ ખરેખર બહુ જ સંવેદનશીલ વિચાર છે. હવે આનાથી આગળ વધીને કવિ ત્યાગ અને સત્યના માપદંડો આપે છે. સમષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. આ પંક્તિઓ બતાવે છે કે સજ્જનતા કોઈ હવામાં તરતો અમૂર્ત ખ્યાલ નથી, પણ તે દૈનિક જીવનના કઠોર નિર્ણયો અને આચરણમાં દેખાય છે. અહીં પહેલો શબ્દ છે સમષ્ટિ, એટલે કે સમાન દૃષ્ટિ, સંભાવ, બધા જ પ્રત્યે સમાન ભાવ. અને આ સમાન દ્રષ્ટિ ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિ તૃષ્ણાનો એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરે. દુનિયાવી લાલસાઓ અને ક્યારેય ન સંતોષાતી ઈચ્છાઓ જ મનુષ્યને સ્વાર્થી બનાવે છે. સાવ સાચી વાત. આ તૃષ્ણા છૂટે એટલે તરત જ બે મોટા સામાજિક દૂષણો પર કાબૂ આવી જાય છે. પહેલું છે નૈતિકતાનું સ્ખલન, જેના માટે કવિ કહે છે કે તે પરસ્ત્રી જેને માત્રે એટલે કે અન્ય સ્ત્રીઓને હંમેશા માતા સમાન પવિત્ર દ્રષ્ટિથી જુએ છે. અને બીજો કાબૂ આવે છે વાચિક અને આર્થિક લાલસાઓ પર. જીહવા થકી અસત્ય ન બોલે એટલે પોતાની જીભથી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ક્યારેય અસત્ય કે ખોટું વચન ન બોલે. અને આ સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા જ તેને નિર્ભય બનાવે છે. સાથે જ બીજું લક્ષણ છે પરધન નવ ઝાલે હાથ રે, એટલે કે બીજાના ધનને ક્યારે હાથ પણ અડાડતો નથી. કોઈની મિલકત પર ક્યારે નજર ન બગાડવી. હા, આ માત્ર ચોરી ન કરવાની વાત નથી, પણ બીજાની સમૃદ્ધિ જોઈને મનમાં સહેજ પણ ઈર્ષ્યા કે લોભ ન પેદા થવા દેવાની એક આધ્યાત્મિક કક્ષા છે. બિલકુલ. પણ જુઓ, આ બધું બહારથી કોઈ કાયદો કે અનુશાસન લાદીને નથી થઈ શકતું. આના માટે અંદરથી પરિવર્તન જોઈએ, જેનું વર્ણન આગળની પંક્તિમાં છે. મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. એટલે આ સજ્જન મોહમાયાથી પર છે અને આંતરિક વૈરાગ્ય એટલે કોઈ જંગલમાં કે હિમાલયમાં ભાગી જવાની વાત નથી. સમાજમાં રહીને જ મોહ અને માયાથી અલિપ્ત રહેવાની કળા છે. તેના મનમાં દૃઢ વૈરાગ્ય ધારણ થયેલો હોય છે. હા, અને જ્યારે મનમાં આ દૃઢ વૈરાગ્ય આવે છે ત્યારે કોઈ ખાલીપો કે શૂન્યતા નથી સર્જાતી, પણ તે જગ્યા એક ઉચ્ચ પ્રકારની ભક્તિ લઈ લે છે. રામ નામ શું તાળી રે લાગી. અને આપણે આધુનિક ભાષામાં એક ફ્લો સ્ટેટ કહી શકીએ, જ્યાં મનુષ્ય સંપૂર્ણપણે ઈશ્વર ભક્તિની લગ્નીમાં લાગી જાય છે. અને આ એકરૂપતાનું પરિણામ બહુ જ અદ્ભુત આવે છે. કવિ કહે છે કે આવા સજ્જનને હવે બહાર કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર નથી રહેતી. આ વિચાર કદાચ આખા પદનું સૌથી ક્રાંતિકારી ભાગ છે. સકળ તીરથ તેના તનમાં રે, એટલે કે બધા જ તીર્થો તેના પોતાના શરીરમાં સમાયેલા છે. આ ધર્મ અને ભક્તિનું સંપૂર્ણ આંતરીકરણ છે. હા, પવિત્રતા કોઈ ભૌગોલિક સ્થાનમાં કે બહારના મંદિરોમાં નથી, પણ મનુષ્યના પોતાના શરીરમાં, તેના આંતરિક અસ્તિત્વમાં જ સમાયેલી છે. જ્યારે ચારિત્ર્ય આટલું શુદ્ધ થાય ત્યારે વ્યક્તિ પોતે જ એક જીવંત તીર્થ બની જાય છે. અને આ જીવંત તીર્થ બનવાની પ્રક્રિયાનું અંતિમ ચરણ છે મનના ઊંડાણમાં રહેલા સૌથી ઘેરા શત્રુઓનો નાશ કરવો. છેલ્લી પંક્તિઓ તરફ જઈએ તો વર્ણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. આ પંક્તિમાં સાચા સજ્જનની આંતરિક શુદ્ધિનું વર્ણન છે. એટલે અંતે તે વ્યક્તિ વર્ણલોભી છે, લોભ વગરનો છે, અને કપટરહિત છે, એટલે કે તેના વર્તનમાં કોઈ જ પ્રકારનું છળકપટ કે મેન્યુપ્યુલેશન નથી. અને માનવ અસ્તિત્વના સૌથી બે મોટા પડકારો, કામ એટલે કે લાલસા અને ક્રોધ, આ બંને વૃત્તિઓ એવી છે જે મનુષ્યના ન્યાયતંત્ર અને વિચારવાની ક્ષમતાને ખતમ કરી નાખે છે. નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજને આ બંનેને નિવાર્યા છે.
એટલે કે પોતાનામાંથી દૂર કર્યા છે અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. હવે વિચાર કરો કે આટલા બધા ઉચ્ચ, કઠિન અને આદર્શ ગુણોનું જ્યારે કોઈ એક વ્યક્તિમાં સિંચન થાય ત્યારે તેની સમાજ પર શું અસર પડે? એની અસર અકલ્પનીય હોય છે. હા, આ આખી ચર્ચાના સારાંશ અને અંતિમ ફળશ્રુતિ તરફ જઈએ તો પદની છેલ્લી પંક્તિ એક બહુ જ મોટો અને પ્રભાવશાળી દાવો કરે છે, અથવા કહીએ કે ફાઇનલ કોઝ એન્ડ ઇફેક્ટ સમજાવે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતર તાર્યા રે. નરસિંહ મહેતા, જેઓ પોતાને અત્યંત નમ્રતાપૂર્વક નરસૈયો કહે છે, તે અહીં અંતિમ નિયમ આપે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ આટલા શુદ્ધ આચરણ, નિખાલસતા અને અહંકારમુક્ત અવસ્થામાં જીવે છે, ત્યારે માત્ર તેના દર્શન કરવાથી અથવા તો તેના પ્રભાવ ક્ષેત્રમાં આવવાથી 71 એટલે કે 71 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે આ કુળ એકોતર તાર્યા એ માત્ર કોઈ આંકડાકીય અતિશયોક્તિ નથી લાગતી, પણ ઉત્તમ ચારિત્ર્યની આવનારી પેઢીઓ પર પડતી એક સકારાત્મક અને બહુ લાંબા ગાળાની અસરનું પ્રતીક છે. એકદમ સાચી વાત. શુદ્ધતાનો પ્રભાવ પેઢીઓ સુધી ટકે છે. તો આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે સાંભળનાર માટે હું એક અત્યંત વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગીશ. જો આપણે ધ્યાનથી જોઈએ તો 15મી સદીના એક કવિએ સાચા માણસ માટે જે માપદંડો આપ્યા છે, જેમ કે સહાનુભૂતિ, સમાનતા, વાણી અને વર્તનની શુદ્ધતા, સત્ય અને કામ-ક્રોધ પર કાબૂ, તો શું આજના આધુનિક સેક્યુલર હ્યુમનિઝમ કે માનવતાવાદના મૂળભૂત સિદ્ધાંતો આનાથી જરા પણ અલગ છે? બિલકુલ અલગ નથી. આ જ તો સૌથી મોટો વિમર્શ છે. તો શું એનો અર્થ એવો કાઢી શકાય કે ભલે આપણે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં પહોંચી ગયા હોઈએ, જ્યાં સતત હરીફાઈ જોવા મળે છે, પરંતુ આપણા નૈતિક મૂલ્યોના પાયામાં છેલ્લા 600 વર્ષમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું? હા, કોઈ જ નહીં. કદાચ આજે પણ આટલી આધુનિકતા વચ્ચે જો આપણે આ પદમાં દર્શાવેલા ગુણોમાંથી માત્ર 1 કે 2 ગુણોને પણ દૈનિક જીવનમાં ઉતારીએ, તો શું તે આપણી આંતરિક શાંતિ અને સામાજિક સૌહાર્દ માટે સૌથી મોટો કિમિયો સાબિત થઈ શકે? આપણે એ જ માળખાની શોધ કરી રહ્યા છીએ જે નરસિંહ મહેતા જૂનાગઢની શેરીઓમાં સદીઓ પહેલા ગાતા હતા. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજની આપણી આ ચર્ચા અહીં જ વિરામ લે છે.